નમસ્કાર, ઇન્ડિયા ન્યૂઝ ગુજરાતમાં આપનું સ્વાગત છે। સમાચારની શરૂઆત કરીએ સી પ્લેનના શરૂઆત થવાના તૈયારીઓ સાથે। ગુજરાતમાં સાબરમતી રિવરફ્રન્ટ અને સ્ટેચ્યુ ઓફ યુનિટી વચ્ચે સી પ્લેન સેવાને ફરીથી શરૂ કરવાની યોજનાઓ બનાવવામાં આવી રહી છે, જે ઓક્ટોબર 2020માં શરૂ થઈ હતી અને એપ્રિલ 2021માં બંધ થઈ ગઈ હતી। આ સેવા ફરી શરૂ કરતા પહેલા તેના બંધ થવાના તમામ પાસાઓ પર વિચાર કરવામાં આવી રહ્યો છે, જેથી તે ફરીથી બંધ ન થાય। આ માટે માલદીવ, કેનેડા, ન્યૂઝીલેન્ડ અને અન્ય દેશોમાં સી પ્લેન સર્વિસ આપતી કંપનીઓ સાથે વાટાઘાટો કરવામાં આવી રહી છે, જ્યાં પણ સી પ્લેન સેવા ખૂબ જ લોકપ્રિય છે। આ માહિતી આપતા કેન્દ્રીય નાગરિક ઉડ્ડયન મંત્રાલયના સૂત્રોએ જણાવ્યું હતું કે વાસ્તવમાં ભારતમાં સી પ્લેન સેવા 31 ઓક્ટોબર 2020ના રોજ ગુજરાતમાં સાબરમતી રિવરફ્રન્ટ અને સ્ટેચ્યુ ઓફ યુનિટી વચ્ચે શરૂ કરવામાં આવી હતી। તેને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શરૂ કરાવી હતી, પરંતુ કોરોના અને અન્ય ટેકનિકલ કારણોસર આ સેવા આવતા વર્ષે બીજા વર્ષે એટલે કે 11 એપ્રિલ 2021ના રોજ બંધ કરવી પડી હતી અને ત્યારથી તે શરૂ કરવામાં આવી નથી। તેની પાછળ ઘણા કારણો આપવામાં આવી રહ્યા છે। સૂત્રોનું કહેવું છે કે વાસ્તવમાં તે સમયે આ સેવા માટે જે પ્લેન લાવવામાં આવ્યું હતું તે માલદીવથી લાવવામાં આવ્યું હતું, તેની કિંમત વધી રહી હતી અને ટિકિટ પણ મોંઘી થઈ રહી હતી। આ સિવાય દેશમાં સી પ્લેન ઉડાડવા માટે એક્સપર્ટ ક્રૂ પણ ઉપલબ્ધ નથી। ત્યારબાદ કોરોનાની અસર વધવા લાગી। આ તમામ કારણોસર આ સેવા અધવચ્ચે બંધ કરવી પડી, પરંતુ હવે તેને પુનઃ શરૂ કરવાની કામગીરી કરવામાં આવી રહી છે, જેમાં માલદીવ, કેનેડા, ન્યૂઝીલેન્ડ અને અન્ય દેશોમાં સી પ્લેન સર્વિસ આપતી એરલાઇન્સ સાથે વાતચીત કરવામાં આવશે, જેઓ સસ્તા અને શ્રેષ્ઠ ધોરણે વિવિધ દેશોમાં આ સેવા ઉડાવી રહ્યા છે। કેટલાક નિષ્ણાતો સાથે પણ વાતચીત કરવામાં આવી છે। ભારતમાં પાયલટ અને ક્રૂઝ ફ્લાઇંગ સી પ્લેનની નોંધપાત્ર અછત છે। આવી સ્થિતિમાં શરૂઆતમાં ફક્ત એવા પાયલટ્સને લેવામાં આવશે જેઓ વિદેશમાં સરળતાથી સી પ્લેન ઉડાવવામાં સક્ષમ હોય। સી પ્લેન સેવા શરૂ કરવા માટે શરૂઆતમાં એરક્રાફ્ટ અને ક્રૂ બંને વિદેશી હશે, જેથી કરીને ભારતમાં સેવા હેઠળની ટિકિટો વધુ મોંઘી ન થાય અને જાળવણીના રૂપમાં તેમાં દરરોજ કોઈ સમસ્યા ન થાય। આ વખતે માત્ર ગુજરાતમાં જ નહીં, પરંતુ દેશના અન્ય ખૂણે પણ આ સેવા શરૂ કરવાની યોજના બનાવવામાં આવી રહી છે। પ્લેન સેવા જે 2021માં 11મી એપ્રિલે બંધ થઈ ગઈ હતી તેને પુનઃ શરૂ કરવા માટેની વિચારણા ચાલી રહી છે। આ માટે કેનેડા, માલદીવ સહિત અન્ય દેશો જ્યાં સી પ્લેન સેવા ચાલી રહી છે તે રાષ્ટ્રો સાથે વાટાઘાટો કરવામાં આવી રહી છે અને કેટલાક નિષ્ણાતો સાથે પણ વાતચીત કરવામાં આવી રહી છે। કોરોના કાળ દરમિયાન એટલે કે 2020માં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સાબરમતીથી સ્ટેચ્યુ ઓફ યુનિટી સુધીની આ સી પ્લેન સેવા શરૂ કરી હતી અને તેમણે શરૂ કરાવી હતી અને પછી પરંતુ કોરોના કાળ અને ત્યારબાદ જે પરિસ્થિતિ ઊભી થઈ તેના કારણે અને બીજું કે ટિકિટોના દર પણ મોંઘા થઈ રહ્યા હતા અને તેના કારણે આ સેવા બંધ કરવી પડી હતી। ટેકનિકલ કારણોસર પણ તેને બંધ કરવી પડી હતી અને જે રીતે 2021માં 11મી એપ્રિલે આ બંધ થઈ સેવા તેને પુનઃ શરૂ કરવા માટે ફરી એક વખત ચર્ચાઓનો દોર શરૂ થયો છે અને ધમધમાટ ચાલી રહ્યો છે અને જે પ્રકારે વિવિધ રાષ્ટ્રો જ્યાં સી પ્લેન સેવા ચાલી રહી છે તે રાષ્ટ્રો સાથે વાટાઘાટો કરવામાં આવી રહી છે। નિષ્ણાતો સાથે પણ વાટાઘાટો થઈ રહી છે। સાથે જે સી પ્લેન ઉડાવતા પાયલટ્સ અને એમાં સર્વિસ આપતા ક્રૂઝ છે તે વિદેશીઓ હોવાના કારણે પણ ઘણી તકલીફો પડતી હતી। તેથી દેશમાં આવા જે પાયલટ્સ હોય જે સી પ્લેન ઉડાવી શકવામાં સક્ષમ હોય તેવા લોકોને તાલીમ આપવામાં આવશે અને ત્યારબાદ આ સેવા શરૂ કરવામાં આવશે। આ સેવા માત્ર ગુજરાતમાં જ નહીં, પરંતુ દેશના અન્ય રાજ્યોમાં પણ તેનો શરૂઆત કરવામાં આવે તેવી સંભાવના દેખાઈ રહી છે। તો આ જ મામલે અમારી સાથે ગાંધીનગરથી અમારા સંવાદદાતા જતીન રાવલ જોડાઈ ચૂક્યા છે। જતીન, જે પ્રકારે સી પ્લેન સેવા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઓક્ટોબર 2020માં શરૂ કરાવી હતી અને કોરોના કાળ અને કેટલાક ટેકનિકલ કારણોસર 2021માં આ સેવા બંધ થઈ ગઈ હતી, તેને પુનઃ શરૂ કરવા માટેની અત્યારે ચર્ચા ચાલી રહી છે। શું છે વિગતો આમાં? જો ચોક્કસથી અભિજીતભાઈ આપને જણાવી દઉં કે જે રીતે જો સી પ્લેન ની વાત કરીએ તો 31 ઓક્ટોબર 2020 કે જ્યારે પીએમ નરેન્દ્ર મોદી દ્વારા આ સી પ્લેન ને જે છે તે ટેક ઓફ કરાવવામાં આવ્યું હતું ને સી પ્લેન ની શરૂઆત જે છે તે જે તે સમયે કરવામાં આવી હતી।
જે સેવા હતી તે અમદાવાદના રિવરફ્રન્ટથી સ્ટેચ્યુ ઓફ યુનિટી માટે થઈ અને શરૂ કરવામાં આવી હતી, પરંતુ જે તે કારણોસર બની શકે કે તેનો જે ટિકિટ હતી તે ટિકિટ ખૂબ મોંઘી લોકોને પડતી હતી અને એટલે લોકો તેમાં જવાનું ક્યાંક ને ક્યાંક જો કે ઘણા બધા લોકોએ તેની સવારી પણ કરી, પરંતુ ઇન બિટવીન જે છે તે ક્યાંક ને ક્યાંક તે સમયગાળા દરમિયાન કોરોના પણ ક્યાંક ને ક્યાંક જે છે તે આની અંદર અસર કરી ગયો અને એટલા માટે થઈ અને સાથે સાથે મોંઘવારી એ બંને ક્યાંક ને ક્યાંક જે છે તે અસર કરી ગઈ અને તેના કારણે સી પ્લેનને બંધ કરવામાં આવ્યું. 2021ની અંદર તેને ફરીથી શરૂ કરવામાં આવ્યું, ફરીથી તેને બંધ કરવામાં આવ્યું, 22માં ફરીથી શરૂ કરવામાં આવ્યું, બંધ કરવામાં આવ્યું ફરીથી. એનું પાછળના કારણો ક્યાંક ને ક્યાંક જે તેના ટિકિટના દર છે તેની જાળવણીનો જે ખર્ચ છે તે ખૂબ મોંઘો પડી રહ્યો હતો. અત્યાર સુધીમાં લગભગ આની પાછળ 40 કરોડથી વધુનો ખર્ચ જે છે તે થઈ ચૂક્યો છે. હવે તેને ફરીથી શરૂ કરવા માટે જે મનોમંથન જે છે તે સરકાર દ્વારા ચાલી રહ્યું હતું કે હમણાં 2-3 મહિના પહેલા એવી વાતો ચાલતી હતી કે હવે સી પ્લેન અહીંયા ગુજરાતમાં ફરીથી ક્યારેય નહીં ઉડી શકે, પરંતુ ફરીથી એક વખત તેની વિચારણા જે છે તે ચાલી રહી છે અને આ વખતે ફક્ત ગુજરાતમાં નહીં, ગુજરાત સિવાય પણ અયોધ્યા એવા ઘણા બધા વિસ્તારો છે કે જ્યાં ફરીથી સી પ્લેનને ત્યાં તો પ્રથમ વખત આ ઘટના બનશે કે સી પ્લેન ઉડે, પરંતુ આ ઘણી બધી જગ્યાઓ ઉપર આ વખતે સી પ્લેનને ઉડાડવાની જે તૈયારી જે છે તે સરકારે હવે દર્શાવી છે. કેન્દ્ર સરકાર પણ આની અંદર ક્યાંક ને ક્યાંક રસ લઈ રહી છે. એની સાથે પણ જો વાત કરીએ તો હવે જે લોકો સી પ્લેન ઉડાડવામાં જે લોકો કામગીરી જે નિભાવી રહ્યા છે અત્યારે, તેવા જે લોકો છે તેવા દેશો છે, કેનેડા હોય કે માલદીવ હોય, ન્યુઝીલેન્ડ હોય, એવા દેશો, કેનેડા જેવા દેશો તે લોકો સી પ્લેન ઉડાડી રહ્યા છે અને બીજા દેશોમાં પણ તે સેવાઓ પણ આપી રહ્યા છે અને તેમની સેવાઓ કદાચ આપણને સસ્તી પડે તેવું છે, એટલે તેમની સાથે વાટાઘાટો જે છે તે અત્યારે ચાલી રહી છે. વાટાઘાટો ચાલ્યા બાદ શું પરિણામ આવે છે તે બતાવશે કે સી પ્લેન ની સેવા જે છે તે કેટલા સમયમાં શરૂઆત કરવામાં આવે છે. આ વખતે સવાલ એ પણ થાય છે, ધ્યાન રાખવામાં આવશે કે સી પ્લેન જે છે તે સવાલ એ પણ થાય છે ચાલુ થાય તો તે બંધ ફરીથી ન થાય તેની ખાસ તકેદારી જે છે તે આ વખતે ખાસ કરીને રાખવામાં આવશે. જતીન, સવાલ એ પણ થાય છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો આ ડ્રીમ પ્રોજેક્ટ છે, કારણ કે 2017માં તમને યાદ હશે કે 2017ની વિધાનસભા ચૂંટણી વખતે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાબરમતી રિવરફ્રન્ટથી ધરોઈ બંધ સુધી સી પ્લેનમાં ગયા હતા અને ત્યાંથી પરત આવ્યા હતા. ત્યાર પછી 2020માં સ્ટેચ્યુ ઓફ યુનિટીથી અમદાવાદ સાબરમતી રિવરફ્રન્ટ, જ્યાં સાબરમતી રિવરફ્રન્ટ પર એક આખું સી પોર્ટ પણ બનાવવામાં આવ્યું છે, જ્યાં પ્લેન લેન્ડ થાય છે અને ત્યાંથી મુસાફરો ત્યાંથી ટેક ઓફ અને લેન્ડિંગ માટે જે પ્લેન છે સી પ્લેન એનું ટેક ઓફ અને લેન્ડિંગ ત્યાંથી થાય છે અને મુસાફરો પણ ત્યાંથી એ પ્લેનમાં બેસીને સ્ટેચ્યુ ઓફ યુનિટી આવ જા કરી શકે છે. તો જે રીતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શરૂ કરાવી અને તેની તૈયારીઓ થઈ હતી ને એના માટેનું આખું પ્લેટફોર્મ પણ તૈયાર છે ત્યાં સીપોર્ટ ઉપર, તો આ સંજોગોમાં જે અત્યાર સુધી બંધ રહી સર્વિસ એને કારણે પણ સરકારની ઉપર તો જે ખર્ચાનો છે, મેન્ટેનન્સ તો જે બોજ છે એ તો પડ્યો છે. તો સરકાર આ મામલે તાત્કાલિક અસરથી આ યોજના શરૂ થાય એ માટે વિચારણા કરી હોય એવું લાગે છે? જો ચોક્કસથી આ જે સી પ્લેન શરૂઆત કરવાની જે સરકાર વિચારી છે તે તાત્કાલિક શરૂઆત થાય તેવું કોઈ કાળે કોઈ શક્યતા નથી, કેમ કે સી પ્લેન ઘણા સમયથી બંધ પડેલું છે. પહેલા તો તેને સર્વિસ કરાવવી પડે, તેને રિપેર જે કરાવવાનો હોય તે ખર્ચો જેમાં કરાવવાનો હોય તે કરાવવો પડશે. એની સાથે સાથે ગેટી પણ ઘણા સમયથી તેનો વપરાશ ન થયો હોવા છતાં એટલે કે એનું ટેસ્ટિંગ પણ ગેટીનું કરવું પડશે. ગેટી બરાબર ઉપયોગમાં લેવાય તેમ છે કે નહીં, કેમ કે લોકોની સુરક્ષા પણ આની સાથે ક્યાંક ને ક્યાંક જોડાયેલી છે. હમણાં જ હરણી તળાવમાં જે રીતે ઘટના બની છે, એટલે કે હવે દરિયામાં કે નદીમાં કે આ રીતે રિવરફ્રન્ટ ઉપર જે પાણીને લગતી જે પણ સેવાઓ હોય ત્યાં ક્યાંક ને ક્યાંક હવે ખૂબ જ સાવચેતીપૂર્વક પગલાં ભરી અને આગળ વધવું પડે. ત્યારે આ તમામ કહી શકાય કે સુવિધાઓ જે છે તેની અંદર ચકાસણી કરવી ખૂબ જ જરૂરી બની જાય છે. સી પ્લેન હોય કે પછી ગેટી હોય, તમામની ચકાસણી કરવી પડે અને તેનું ટેસ્ટિંગ થયા બાદ તેનો ટેસ્ટિંગનો રિપોર્ટ આવ્યા બાદ જ આ સેવા જે છે તે શરૂ કરી શકાય. ચોક્કસથી જો આની અંદર જો સમય ફાળવવામાં આવે તો ચોક્કસથી 1 થી 1.5 કે 2 મહિનાની અંદર આ સેવા ફરીથી જે છે
તે શરૂ કરી શકાય તેમ છે. પરંતુ તે જોવાની વાત એ છે કે હવે એટલામાં કેનેડા, માલદીવ ને જે ન્યુઝીલેન્ડ જેવી જેની જે એજન્સીઓ છે કે જેની અંદર આ લોકો કામ સેવા આપી રહ્યા છે, એ એજન્સીઓ માને છે કે નહીં. કેમ કે આપણી પાસે અત્યારે જો વાત કરીએ તો આપણી પાસે અત્યારે એવા પાયલોટ કે ક્રૂ મેમ્બર છે નહીં કે જે સી પ્લેન ની અંદર સેવા આપી શકે. એટલે શરૂઆતમાં આપણે વિદેશથી એ લોકોને હાયર કરવા પડશે, જે આપણને ક્યાંક ને ક્યાંક મોંઘું પડી શકે. અને બની શકે કે કદાચ અહીંથી શરૂઆતમાં પહેલા કેટલાક ક્રૂ મેમ્બર્સ અને પાયલોટને ટ્રેનિંગ માટે મોકલવામાં આવે અને તે ટ્રેન થઈ જાય, ત્યારબાદ તે લોકો અહીંયા આવે, પછી આ સેવા કદાચ શરૂ કરવામાં આવે, એવું અત્યારે જે પરિસ્થિતિને જોતા જે છે તે લાગી રહ્યું છે. બની શકે કે કદાચ એવું પણ બને કે શરૂઆતમાં કદાચ વિદેશી ક્રૂ મેમ્બર અને પાયલટને બોલાવવામાં આવે અને ત્યારબાદ જ તેમના દ્વારા આ સેવા જે છે તે શરૂઆત કરવામાં આવે. પણ જો એમ કરવામાં આવે તો ચોક્કસથી આ ટિકિટનો દર હશે તે ઊંચો રહેશે, અને ફરીથી જો ટિકિટનો દર ઊંચો રહેશે તો તેનું સક્સેસ જવાનો જે દર છે તેમાં ક્યાંક ને ક્યાંક ઘટાડો થઈ શકે છે. જતીન, સવાલ એ પણ થાય છે કે 2020માં જ્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આ પ્રોજેક્ટનો વિધિવત પ્રારંભ કરાવ્યો અને સ્ટેચ્યુ ઓફ યુનિટીથી તેઓ સી પ્લેનમાં બેસીને અમદાવાદ રિવરફ્રન્ટ પર આવ્યા હતા, એ દરમિયાન સરકાર દ્વારા એવી જાહેરાત કરવામાં આવી હતી કે અમદાવાદના સાબરમતી રિવરફ્રન્ટથી સ્ટેચ્યુ ઓફ યુનિટી સિવાય ગુજરાતના એવા પણ કેટલાક વિસ્તારો છે જે આઈડેન્ટિફાય કરવામાં આવે છે, તેની ફિઝિબિલિટી કેટલી છે, સી પ્લેન ઉડાડી શકાય એના માટેની ફિઝિબિલિટી કેટલી છે કે નહીં તેની તપાસ થઈ રહી છે, તેના સર્વે થઈ રહ્યા છે. એ સર્વે રિપોર્ટ પણ આવી ગયા હતા અને બધી જ તૈયારીઓ થઈ રહી હતી કે ભાવનગર પાસેના જે મહુવા જે શેત્રુંજય છે ત્યાં આગળ પણ આ સેવા શરૂ કરવાની વાત હતી, અન્ય વિસ્તારોમાં પણ હતી. પરંતુ ક્યાંક ને ક્યાંક કોઈક કારણસર આ ફ્લાઇટ, આ જે સી પ્લેન છે તે મેન્ટેનન્સ માટે ગયું હતું. વચ્ચે જ્યારે શરૂ થયું પછી થોડા સમય ચાલી સર્વિસ અને પછી મેન્ટેનન્સ માટે ગયું હોવાનું કરીને જે પ્રકારે સર્વિસ અત્યારે ચાલી નથી રહી ઘણા વખતથી, ત્યારે આ પ્રકારની યોજનાઓ બનાવી અને તૈયાર કરીને સર્વે રિપોર્ટ પણ આવી ગયા અને તૈયારી આરંભવામાં આવી અને અધવચ્ચેથી આ અટકી ગયું. તેના માટે સરકાર હવે આગામી દિવસોમાં કયા પ્રકારના પગલાં લેવા માંગે છે? જો ચોક્કસથી જે રીતે અગાઉ જે સી પ્લેનની શરૂઆત કરવામાં આવી અને તેમાં ક્યાંક ને ક્યાંક સરકારને પણ કરોડોનું નુકસાન જે છે તે આની અંદર ક્યાંક ને ક્યાંક ગયું છે. એટલે કે હવે જો શરૂઆત જો કરવી હોય તો ચોક્કસથી તેના માટે પહેલા પૂર્ણ તૈયારીઓ જે છે તે કરી દેવામાં આવે, તે રીતની તૈયારીઓ કરવામાં આવે કે આગળ જતા આનો ખર્ચો પણ ઓછો હોય અને તેની ટિકિટના દર પણ ઓછા હોય. ટિકિટના દર ચોક્કસથી જો ઓછા હોય તો લોકો ચોક્કસથી સી પ્લેનનો ઉપયોગ કરવા માટે તૈયાર થશે. બાકી જો ટિકિટના દર વધારે હોય તો લોકો અત્યારે વંદે ભારત ટ્રેન પણ જે છે તે ચાલી રહી છે તે પણ 1.25 કલાકની અંદર ઉતારી દે છે. તો શા માટે લોકો સી પ્લેનનો ઉપયોગ કરી અને પોતાના પૈસાનું પાણી કરે? એને એટલા માટે જ ક્યાંક ને ક્યાંક સી પ્લેન વારંવાર શરૂઆત કરવા છતાં પણ સફળ નથી થઈ રહ્યું, કેમ કે તેનો ખર્ચ છે તે જાળવણીનો ખર્ચ ખૂબ મોટો પડે છે અને લોકો જે પ્રવાસીઓ હોય છે તેમને તે ટિકિટ જે ખર્ચવી તે પણ ક્યાંક ને ક્યાંક મોંઘી પડે છે. કેમ કે જો 7 થી 8 લોકો જો જાય તો તેનો ટિકિટનો દર એટલો થાય કે જો તેઓ ટ્રેનમાં જાય તો ટિકિટના દરમાં જે બચત થાય એમાં તે લોકો ત્યાં સ્ટેચ્યુ ઓફ યુનિટીમાં પ્રવાસ પણ કરી શકે, ખાવા પીવાનું અને રહેવાનું પણ ખર્ચો તે છે તે બચાવી શકે છે જો વંદે ભારત ટ્રેનમાં જાય તો. એટલે કે જો એ બાજુ વિચારી અને જો તેનો ટિકિટનો દર જો ચોક્કસથી જો ઓછો કરવામાં આવે થોડો, તો ચોક્કસથી પ્રવાસીઓ જે છે તે આકર્ષાય અને તે આ સેવાનો ઉપયોગ કરે તો ચોક્કસથી આમાં ક્યાંક ને ક્યાંક સફળતા મળે. અને આ બધા પાસા ક્યાંક વિચારીને જ હવે સરકાર ફરીથી કદાચ આગળ વધી રહી હોય તેવું લાગી રહ્યું છે. ચોક્કસથી સવાલ એ પણ ઊભો થાય છે કે જે પ્રકારે સી પ્લેન સર્વિસ છે એ ગુજરાતમાં અમદાવાદ સાબરમતી રિવરફ્રન્ટથી સ્ટેચ્યુ ઓફ યુનિટી સિવાય દેશના અન્ય રાજ્યોમાં પણ શરૂ કરવાની વિચારણા છે અને નાગરિક ઉડ્ડયન મંત્રાલયના આધારભૂત સૂત્રોમાંથી આ માહિતી મળી છે અને એના આધારે આ વસ્તુ ચાલી રહી છે. તો નાગરિક ઉડ્ડયન મંત્રાલયે તો લીલી ઝંડી આપી દેશે, પરંતુ જે પ્રકારે અન્ય રાજ્યોમાં ફિઝિબિલિટી છે કે નહીં એની ચકાસણીનો સર્વેનો રિપોર્ટ કયા આધાર ઉપર નક્કી કરાશે અને ગુજરાતમાં આ અમદાવાદ રિવરફ્રન્ટ અને સ્ટેચ્યુ ઓફ યુનિટી સિવાય અન્ય કયા ઠેકાણા ઉપર આ યોજનાને અમલી કરવામાં આવશે આગામી દિવસોમાં જો કરવામાં આવશે તો? જો ચોક્કસથી ઘણા બધા એવા વિસ્તાર છે કે જ્યાં આ સેવાને અમલી કરવામાં આવે. અત્યારે કોઈ વિસ્તારો જે છે તે નક્કી નથી કરવામાં આવ્યા, હજુ વિસ્તારોની ચકાસણી
ઘણા બધા વિસ્તારોની જેમ મેં જણાવ્યું કે અયોધ્યામાં કદાચ આની તૈયારીઓ જે છે તે ચાલી રહી છે, રાજસ્થાનમાં પણ એક બે જગ્યાએ તૈયારીઓ ચાલી રહી છે, ઉત્તર પ્રદેશમાં ચાલી રહી છે, મધ્યપ્રદેશમાં તૈયારીઓ ચાલી રહી છે, મહારાષ્ટ્ર બાજુમાં પણ આ તૈયારીઓ જે છે તે ક્યાંક ને ક્યાંક રિપોર્ટ જે છે તે આના ચાલી રહ્યા છે અને તમામ તૈયારીઓ થયા બાદ, ચકાસણી થયા બાદ રિપોર્ટ આવે કે આ જગ્યા ફિઝિબિલિટી આની અંદર છે અને આ ઉડવા માટે સક્ષમ છે અહીંયાથી, તો જ કદાચ એ જગ્યાઓ જે છે તેને નક્કી કરવામાં આવે અને ત્યારબાદ ત્યાં તૈયારીઓ જે છે તે કરવામાં આવી શકે છે. ચોક્કસ જતીન, સવાલ એ પણ થાય છે કે ગુજરાતમાં અમદાવાદના સાબરમતી રિવરફ્રન્ટથી સ્ટેચ્યુ ઓફ યુનિટી સુધીની આ સર્વિસ ચાલુ કરવામાં આવી. ગુજરાત સરકારની કંપની ગુજસેલને તેની જવાબદારી સોંપવામાં આવી હતી. ગુજસેલના કર્મચારીઓ પણ ત્યાં જે સીપોર્ટ બનાવ્યું હતું, એરોડ્રોમ બનાવ્યું હતું, ત્યાં આગળ બેસતા હતા અને ત્યાં આગળથી લોકો સફર પણ કરતા હતા અને લોકો આનંદ પણ માણતા હતા, પરંતુ અચાનક જ આ સર્વિસ બંધ કરી દેવાતા ગુજસેલનું જે સીપોર્ટ બનાવવામાં આવ્યું છે, જેટી બનાવવામાં આવી છે સીપ્લેનના લેન્ડિંગ માટેની, ટેક ઓફ માટેની, ત્યાં હાલમાં કાર્યરત છે કે નહીં, કે સ્ટાફ ત્યાં અવેલેબલ છે કે નહીં, કે ત્યાંથી એ ખાલી કરીને તે લોકોને બીજી ઠેકાણે કામે લગાવવામાં આવ્યા છે? તો ચોક્કસથી હાલ ત્યાં કોઈ પણ પ્રકારનો સ્ટાફ જે છે તે બેસતો નથી, કેમ કે આપણે પણ ખબર છે ઘણા સમયથી સેવા બંધ છે અને તેમને ફરીથી ગુજસેલમાં તેમને ડાયવર્ટ કરી દેવામાં આવે છે, તેમને ફરીથી ગુજસેલમાં પોસ્ટિંગ આપી દેવામાં આવેલું છે. અત્યારે ગેટી જે છે તે જે રીતે મેં જણાવ્યું કે હવે ઘણા સમયથી બંધ છે, તેની ચકાસણી પૂરેપૂરી કરવી પડે અને ત્યારબાદ જ ફરીથી અહીંયા એક વખત આ સેવા જે છે તે ચાલુ કરી શકાય છે. ચોક્કસ જતીન, સવાલ એ પણ થાય છે કે જો આ સેવા શરૂ કરવામાં આવે તો રાજ્ય સરકાર કયા પ્રકારને કેટલા કરોડનું આયોજન આ યોજના માટે કરી શકે એમ છે? જો ચોક્કસથી અત્યાર સુધી મેં જણાવ્યું કે લગભગ 40 કરોડનું ખર્ચ જે છે તે સરકાર આની પાછળ કરી ચૂકી છે. હવે સરકાર કઈ રીતે આની અંદર આગળ વધવા માંગે છે, કયા કયા જગ્યા ઉપર ડેસ્ટિનેશન અહીંયાથી મૂકવા માંગે છે, એ કેટલા સ્થળો નક્કી થાય છે, તેના બાદ ખર્ચ જે છે તે નક્કી થઈ શકે નહીં, નક્કી કરી શકાય કે આટલો ખર્ચ, કેમ કે અલગ અલગ જગ્યાઓ પર જવા માટે અલગ અલગ તૈયારીઓ કરવી પડતી હોય, એટલે કે ખર્ચનો અંદાજો અત્યારથી કોઈ પણ હિસાબે ન લગાવી શકાય. પહેલા જયારે સ્થળોની ચકાસણી થઈ જાય, ફિઝિબિલિટી જ્યાં અવેલેબલ હોય, ત્યારબાદ આ ખર્ચ જે છે તે નક્કી કરી શકાય. પરંતુ હું જ્યાં સુધી હું માનું છું, શરૂઆતનો પણ જો ખર્ચ જોઈએ તો લગભગ 22 થી 25 કરોડની આજુબાજુ જો અત્યારે જે સેવા જે ચાલી રહી હતી તેને જ ફરીથી શરૂ કર્યું હોય તો આટલો ખર્ચ જે છે તે અંદાજિત જે છે તે લાગી શકે છે. ચોક્કસ છે. સવાલ એ પણ થાય છે કે તાજેતરમાં જ રાજ્ય સરકારે વર્ષ 2024-25નું બજેટ રજૂ કર્યું. બજેટમાં આ સર્વિસ માટેની ક્યાં યોજના નથી, કારણ કે આ અંગેની કોઈ વાટાઘાટો થતી નથી, પરંતુ એકદમ જ લોકસભાની ચૂંટણીની તારીખો જાહેર થઈ અને એકદમ જ નાગરિક ઉડ્ડયન મંત્રાલયના સૂત્રોમાંથી આ માહિતી સાંપડી છે, ત્યારે આવનારા સમયમાં વધારાનું આયોજન કરવું પડશે, રાજ્ય સરકારે વધારાનું બજેટ ફાળવવું પડશે. તો આ બજેટ ફાળવવા પાછળ ક્યાંથી પૈસા આવશે, રૂપિયો આવશે, ક્યાંથી આમાં ડાયવર્ટ કરવામાં આવશે? કારણ કે ગુજરાતમાં ટુરિઝમ સ્પોટ્સ પણ ડેવલપ કરવામાં આવી રહ્યા છે, ખાસ કરીને સ્ટેચ્યુ ઓફ યુનિટીમાં જે કેવડિયા કોલોની ખાતે ટુરિઝમ સ્પોટ્સ બનાવે છે, તો ટુરિઝમ સ્પોટ્સને વધુ વિકસિત કરવા માટે અને ટુરિઝમને વધુ ડેવલપ કરવા માટે ગુજરાત ટુરિઝમ પણ આની અંદર સામેલ થયેલું છે અને સામેલ છે. ત્યારે આ સંજોગોમાં ગુજરાત ટુરિઝમની ભૂમિકા કેવી રહેશે? જો ચોક્કસથી સી પ્લેન માટે ગુજરાત ટુરિઝમની ભૂમિકા ખૂબ જ મહત્વની બની રહેશે, કેમ કે આ એક કહી શકાય કે પ્રવાસીઓને આકર્ષણનું એક કેન્દ્ર બની રહ્યું છે. અને ગઈ વખતે પણ અગાઉ પણ જ્યારે ચાલુ કરવામાં આવ્યું ટુરિઝમ, ગુજરાત ટુરિઝમ દ્વારા જ એનું જે છે તે લોન્ચિંગ કરવામાં આવી રહ્યું હતું. અને અત્યારે પણ જો આપ જોઈ શકો છો કે જે રીતે અક્ષર રિવર ક્રુઝ જે ચાલી રહી છે તેમાં પણ ટુરિઝમ જે છે તે તેનું પ્રમોશન વારંવાર કરતું રહે છે. એટલે કે કેમ કે આ એક ક્યાંક ને ક્યાંક પ્રવાસીઓ માટે એક આકર્ષણનું કેન્દ્ર ગણી શકાય અને એને એટલા માટે એની પાસે ક્યાંક ને ક્યાંક ટુરિઝમ અત્યારે ખર્ચો કરે, કદાચ તો ટુરિઝમ અને નાગરિક ઉડ્ડયન જે વિભાગ છે તે બંને મળી અને ક્યાંક ને ક્યાંક આની પાછળ અત્યારે ખર્ચો કરે તેવું લાગી રહ્યું છે, કેમ કે બજેટની અંદર આવી કોઈ જોગવાઈ હજી સુધી કરવામાં આવેલી નથી. એટલે કે અત્યારે ખર્ચો કોણ કરશે તે એક મોટો જે સવાલ જે છે તે ઉભો થયેલો છે. ચોક્કસ હતી. ખૂબ ખૂબ આભાર અમારી સાથે જોડાયા અને વિગતો શેર કરી. તો દર્શક મિત્રો, જે રીતે સીપ્લેન સેવા જે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અમદાવાદના સાબરમતી રિવરફ્રન્ટથી સ્ટેચ્યુ ઓફ યુનિટી સુધીની સેવા શરૂ કરાવી હતી ઓક્ટોબર 2020માં, અને જે 11 એપ્રિલ 2021માં કોક ને કોક કારણસર, એટલે કોરોનાનો કાળ હતો એ વખતે, અને સાથે સાથે ટેકનિકલ
ઇસ્યુઝને કારણે આ સેવા બંધ કરી દેવામાં હતી, તે પુનઃ શરૂ કરવા માટેની વિચારણા ચાલી રહી છે. કેનેડા, માલદીવ અને ન્યૂઝીલેન્ડ ઉપરાંત અન્ય દેશોના નિષ્ણાતો સાથે ચર્ચા ચાલી રહી છે અને કઈ એરલાઇન આ ભારતમાં અને ખાસ કરીને ગુજરાતમાં જે સી પ્લેન સર્વિસ છે એને પુનઃ શરૂ કરવા માટે તૈયાર થાય છે તેના માટેની ગંભીરતાથી નાગરિક ઉડ્ડયન મંત્રાલય દ્વારા ચર્ચા વિચારણા હાથ ધરવામાં આવી છે. અને આગામી સમયમાં એટલે કે આ લોકસભાની ચૂંટણી પછી આગામી સમયમાં આ વર્ષના અંત સુધીમાં આ સેવા ફરી એક વખત શરૂ થઈ જાય તેવી અપેક્ષા રાખવામાં આવી રહી છે. અને આ સેવા શરૂ થઈ જાય તો ગુજરાતના ટુરિઝમ સ્પોટ્સ જે છે તેનો ડેવલપ થશે, કારણ કે જે પ્રકારે ટુરિસ્ટ આવી રહ્યા છે સ્ટેચ્યુ ઓફ યુનિટી જોવા અને કેવડિયામાં જે આકર્ષણના કેન્દ્રો બનાવવામાં આવે છે ત્યાં આગળ જે ટુરિઝમ ડેવલપ થઈ રહ્યું છે, આ સિવાય ગુજરાતના અન્ય ટુરિઝમ સ્પોટ છે, ટુરિસ્ટ સ્પોટ છે, તેને પણ ડેવલપ કરવા માટેનું ગુજરાત ટુરિઝમ દ્વારા આયોજન કરાયું છે. તો આગામી સમયમાં સ્ટેચ્યુ ઓફ યુનિટીથી અમદાવાદના રિવરફ્રન્ટ સુધીની સર્વિસ ઉપરાંત અન્ય વિસ્તારોમાં પણ સી પ્લેનની સેવા શરૂ થાય એવી ચોક્કસ શક્યતાઓ દેખાઈ રહી છે. દર્શક મિત્રો, સમાચારમાં અત્યારે બસ આટલું જ. વધુ સમાચાર અપડેટ્સ માટે જોતા રહો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત, ગુજરાતી ધડકન. નમસ્કાર.